જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજે તમે પણ મારી જેમ મહેનત મજૂરી કરો છો અને હું પણ મહેનત મજૂરી કરીને પોતાનું જીવન ચલાવું છું. પણ આજે હું મારા ખેડૂત ભાઈને એટલું કહેવા માગું છું કે આજે ભલે આપણે આટલી મહેનત કરી છે, આપણે કોકના ખેતરોમાં ભાગ રાખ્યા છે અને આપણું જીવન આપણે ચલાવી રહ્યા છીએ, પણ આજે હું મારા બધા જ ખેડૂત ભાઈને એટલું કહેવા માગું છું કે આપણે આટલી મહેનત કરી છે તો પણ આપણે આપણા બાળકોને આગળ લાવવાની કોશિશ હવે કરવાની છે કે આ જમાનાની અંદર જો આજે આપણે તો કોકના ખેતરોમાં ભાગ રાખી અને આપણું જીવન આપણે ચલાવી રહ્યા છીએ, આપણા વ્યવહારો જે છે એ આપણે કરી રહ્યા છીએ, પણ આપણે જે ખેતરમાં મહેનત મજૂરી કરીએ છીએ ને એ આપણા બાળકો નથી કરી શકવાના. તો મારા એ ખેડૂત ભાઈને હું કહીશ કે મારા વાલા, અત્યારે આ જે સમય છે એ શિક્ષણનો સમય છે, ભણવાનો સમય છે. એટલે હું બધા મારા ખેડૂત ભાઈને કહીશ કે પોતાના બાળકોને ક્યારેય ખેતરમાં તમે વગર જોઈતું હેરાન ના કરશો. અને બને તો મને ખબર છે કે આજે આપણે બપોરે કે વહેલા સવારે કામે જઈએ છીએ અને સાંજે એ પૈસાનું કરિયાણું લઈને આપણું જીવન ચલાવીએ છીએ, પણ હું એટલું કહીશ મારા ખેડૂત ભાઈઓને કે આપણા જે નાના મોટા બાળકો છે, નાના મોટા જે ભાઈઓ છે, તેમને આજે શિક્ષણની જરૂર છે. અને આજે આપણો દેશ એટલો આગળ વધી ગયો છે ને એવી પ્રગતિ છે કે આજના આ જમાનાની અંદર આજે આવા આ કાળા કળિયુગની અંદર ખેતી કરતા હશો તમે તો તમે હંમેશા ખેતી જ કરતા રહી જશો અને આગળ નથી આવવાના. એ તો હું પણ જોઉં છું અને તમને પણ દેખાતું હશે. પણ તમે કદાચ ભણશો અને ગણશો અને આગળ આવશો તો તમારા મમ્મી પપ્પાનું નામ પણ રોશન થશે અને તમે એક સારી જિંદગી જીવી શકશો અને તમારી આવનારી પેઢીને પણ તમે સુખીથી જીવાડી શકશો અને એક સારો મેસેજ આપી શકશો. એટલે મારા બધા જ ખેડૂત ભાઈને હું કહું છું કે આપણે અને આપણા બાપ દાદાઓએ તો બધાએ કોકની જમીનની અંદર ભાગ રાખ્યો છે, પોસમો ચોથો એવા ભાગે વાવેતર કરીને પોતાનું જીવન ચલાવી દીધું છે. પણ આજના પિતાઓને કહું છું કે આપણા બાળકોને હંમેશા સ્કૂલનો દરવાજો બતાવેલો રાખજો ને ખુલ્લો રાખજો, જેથી આપણા બાળકો પ્રગતિ કરે અને આગળ વધે. તો મારા વાલા ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરજો અને આ દશરથભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા. કારણ કે મારી આજે શું પરિસ્થિતિ છે એ હું જાણું છું. કારણ કે તમે અને હું એકબીજાનું દર્દ નથી સમજી શકતા, પણ જ્યારે એકબીજાની પરિસ્થિતિ ખુદના માથે પડે છે ને ત્યારે સમજણ પડે છે કે એકબીજાની તકલીફ શું હોય છે. તો વાલા, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને પોતાના બાળકને હંમેશા શિક્ષણનો રસ્તો બતાવજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો.